ઇનોવેટિવ મેથેમેટિક્સ બાય ભાવેશ સર પટેલ મોડર્ન ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં દરેક વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થીઓ, આજે આપણે સ્વાધ્યાય 10.4 ભણવા જઈ રહ્યા છે. સૌપ્રથમ થિયરી ભણીશું, ત્યારબાદ એના દાખલા. સ્ટાર્ટ કરીએ થિયરી. તો આપ્યું છે બે સદીશોનો સદિશ ગુણાકાર. બેટા, સદિશ ગુણાકારને ક્રોસ ગુણાકાર પણ કહેવાય અને બહિર્ગુણન પણ કહેવાય. ક્રોસ ગુણાકાર એટલે આવું. આપણે સ્વાધ્યાય 10.3માં અંતઃગુણન એટલે ડોટ ભણ્યા. એ સદિશ એ ડોટ સદિશ બી. અહીં આપણે ભણવાનું છે સદિશ એ ક્રોસ સદિશ બી. રાઈટ છે, એટલે એને બહિર્ગુણન અથવા સદિશ ગુણન કહીશું. શું કહેવા માંગે છે તે જોઈએ. આપણે ત્રિપરિમાણીય જમણા હાથની લંબચોરસીય યામ પદ્ધતિ વિશે ચર્ચા કરીએ. આ પદ્ધતિમાં ધન એક્સ અક્ષને જ્યારે ઘડિયાળની કાંટાની વિરુદ્ધ દિશામાં ધન વાય અક્ષમાં પરિવર્તિત કરવામાં આવે ત્યારે જમણા હાથનો સ્ક્રૂ એટલે ઝેડ અક્ષની દિશામાં આગળ વધે છે, જે તમે ફિઝિક્સમાં ભણીને આવ્યા છો. રાઈટ છે, આ વસ્તુ તમે ભણીને આવ્યા છો બચ્ચાઓ. આમ ફેરવવામાં આવે તો ઉપરની દિશામાં. જમણા હાથની યામ પદ્ધતિમાં જમણા હાથનો અંગૂઠો ઝેડ અક્ષની ધન દિશા તરફ કેન્દ્રિત અને આંગળીઓ એક્સ અક્ષની ધન દિશાથી દૂર અને વાય અક્ષની ધન દિશા તરફ વળેલી હોય છે, જે તમે આકૃતિમાં જોઈ શકો છો. રાઈટ છે ને, જે તમે ભણીને આવ્યા છો. તો આ ક્રિયાને એ ક્રોસ બી એટલે કે કેમ કહેવાય? તો બે શૂન્યેતર સદિશો એ અને બીનો સદિશ ગુણાકાર. બેટા, સદિશ ગુણાકારને જ ક્રોસ વેક્ટર પ્રોડક્ટ, ક્રોસ પ્રોડક્ટ અને આઉટર પ્રોડક્ટ એ ક્રોસ બી વડે દર્શાવાય છે, જેની વ્યાખ્યા છે એ ક્રોસ બી ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં સદિશ એ માનાંકમાં સદિશ બી ઇન્ટુ સાઇન ઓફ થીટા અને એન કેરેટ. એન કેરેટ એટલે એની દિશા દર્શાવે છે, ઝેડ એક્સની ધન દિશાવાળી. રાઈટ છે, જ્યાં થીટા એ અને બી વચ્ચેનો ખૂણો એ ખૂણો હંમેશા 0 થી 180 સુધી લઈ શકાય. એન એ બંને સદિશો એ અને બીને લંબ એકમ સદિશ દર્શાવે છે બચ્ચાઓ. અહીં એ અને બી અને એન જમણા હાથની પદ્ધતિ રચે છે, એટલે અહીં એ અને બી હોય તો એનની દિશામાં તમારો એની દિશા મળશે, એટલે એ ક્રોસ બીની દિશા છે. આ એન કેરેટ એકમ સદિશ છે. જમણા હાથની પદ્ધતિથી એની બી તરફની એન દિશા આગળ જાય છે. જો એ બરાબર શૂન્ય સદિશ અથવા બી બરાબર શૂન્ય સદિશ હોય, એટલે આ બેમાંથી કોઈ પણ એક સદિશ શૂન્ય સદિશ હશે, તો આ કિસ્સામાં એ ક્રોસ બી બરાબર 0 બાર વ્યાખ્યાયિત કરીએ છીએ. એટલે સ્વાભાવિક છે, બેમાંથી એક અસ્તિત્વ નહીં ધરાવે તો બંનેનો ક્રોસ શું થવાનો છે વિદ્યાર્થીઓ? 0 બાર જ થવાનો છે. રાઈટ છે, એટલે આ કહેવા શું માંગે છે એ સમજવાની કોશિશ કરીએ આપણે. તો જોઈએ, આપણી પાસે સમજીએ. આ રીતના બે સદિશ છે. એક આ સદિશ એ છે અને આ સદિશ બી છે. રાઈટ છે, તો આ સદિશ એ સદિશ બી છે બચ્ચાઓ, જે આમની દિશામાં છે, જે પરસ્પર લંબ નથી. રાઈટ, હવે આ સદિશ એ થયો, આ સદિશ બી થયો, એટલે આમની આકૃતિ છે આ, અને એને લંબ હોય એવો આ સદિશ ઝેડ થયો. જુઓ બચ્ચાઓ. રાઈટ છે, તો જુઓ, એ કાળી પેનને પણ લંબ થશે અને આ લાલ પેનને પણ લંબ થશે. જોવા જઈશું તો અહીં લાલ પેનને પણ લંબ થશે, એટલે આ બે સદિશો એકબીજાને લંબ નથી. જ્યારે આ સદિશ એ બ્લેક પેનને પણ લંબ છે, ભૂરા સદિશ, અને આ રેડ પેનને પણ લંબ છે. રાઈટ છે, એટલે જે આ શોધવા જઈ રહ્યા છે એ ક્રોસ બી શું છે ખબર પડી? આપેલા બંને સદિશોને લંબ ક્યાં તો હવે ઉપર પણ મળી શકે, ક્યાં તો આમ નીચે પણ મળી શકે. એટલે આકૃતિ શું સમજાઈ રહી છે ખબર પડી બચ્ચાઓ? રાઈટ, આગળ વધીએ, નેક્સ્ટ પર જઈએ. તો આના અવલોકનો છે તો કે એ ક્રોસ બી શું છે? તો કે એક સદિશ છે. ચાલો, ધારો કે સદિશ એ અને સદિશ બી શૂન્યેતર સદિશ હોય. જો સદિશ એ ક્રોસ સદિશ બી બરાબર 0 બાર હોય તો અને તો જ સદિશ એ અને બી એકબીજાને સમાંતર અથવા સમરેખ છે. એટલે કે એ ક્રોસ બી બરાબર 0 બાર તો એ સમાંતર બી થશે. એટલે જો સદિશ એ ક્રોસ બી બરાબર 0 બાર તો એ અને બી સદિશો સમાંતર અથવા સમરેખ છે એવો કોન્સેપ્ટ લેવાનો છે બચ્ચાઓ. એટલે આમાં કેવું હોઈ શકે? સદિશ એ આમનો હોઈ શકે અને સદિશ બી પણ આમના હોઈ શકે, યા સમરેખ એટલે એકના એક જ હોઈ શકે. સદિશ એ અને એની અંદર જ સદિશ બી સમાયેલો હોય બચ્ચાઓ, આવું પણ હોઈ શકે યા આવું પણ હોઈ શકે. આ જે કોન્સેપ્ટ છે એ MCQ માટે બહુ જ મહત્વનો છે. તો યાદ રાખજો, કોઈ પણ બે સદિશનો ક્રોસ 0 બાર હોય એનો મિનિંગ એવો કે બે સદિશો કાં તો સમાંતર અને આમ સમરેખ. રાઈટ છે, એટલે સમાંતર પણ હોઈ શકે અને આમ સમરેખ પણ હોઈ શકે. આગળ વધીએ. વિશેષમાં એ ક્રોસ એ બરાબર 0 બાર થશે, એટલે એનો એ જ સદિશ સાથેનો પોતાની સાથેનો જ ક્રોસ એ 0 બાર થશે.
અને અહીં માઇનસ કરવામાં આવે તો માઇનસ તો બહાર નીકળી જશે બચાવો, એટલે અને આવું લખાય A ક્રોસ ઓફ A બાર બરાબર 0 બાર જ થશે. થીટા પ્રથમ પરિસ્થિતિમાં થીટા 0 અને દ્વિતીય પરિસ્થિતિમાં થીટા પાઈ, એટલે સમજવાની કોશિશ કરીએ. પહેલી પરિસ્થિતિ A ક્રોસ A છે એટલે એનો એ જ સદિશ છે. જ્યારે અહીં A ક્રોસ એટલે સદિશ A આમ હશે તો અહીંયાથી માઇનસ સદિશ A આમ હશે એટલે આનો થીટા કેટલો થવાનો? પાઈ. એટલે આ પરિસ્થિતિમાં આવું થવાનું. આ પરિસ્થિતિમાં શું થવાનું? આ સદિશ A, હવે સદિશ A અહીંયા મૂકો કે અહીંયા લો એટલે આ બંને વચ્ચેનો થીટા તો 0 જ ગણાય બેટા, રાઈટ છે. જ્યારે અહીં આ બંનેના ઉદ્ભવ બિંદુ આમ અને આમ છે, જ્યારે અહીંયા શું થાય કે આ તો સદિશ A જ લેવામાં આવે તો થીટા કેટલો થઈ જાય? 0 થઈ જશે. જો થીટા બરાબર π/2 હોય તો A ક્રોસ B બરાબર માનાંકમાં સદિશ A માનાંકમાં સદિશ B થશે. એટલે કે માનાંકમાં A ક્રોસ B આપણા જે ઓરિજિનલ સૂત્ર છે બેટા અહીંયા A ક્રોસ B ઇન સાઇન થીટા અને થીટા બરાબર π/2 મૂકી દો તો સાઇન π/2 કેટલા થઈ જશે? 1. એટલે બંને બાજુ માનાંક લગાવવાથી પછી કોઈ ફરક પડવાનો નથી. માટે આ સૂત્ર બનાવ્યું છે થીટા બરાબર π/2 તો માનાંકમાં સદિશ A ક્રોસ B બરાબર માનાંકમાં સદિશ A માનાંકમાં B. આ પણ એક બહુ મહત્વનો મુદ્દો છે અને એક આ બહુ મહત્વનો મુદ્દો છે, રાઈટ છે. સોરી, આ નહીં, આ સમાંતરવાળો. અને બીજું પોતાની સાથેનો ક્રોસ 0 બાર થશે. 0 નહીં થાય બચાવો, રાઈટ છે. અવલોકનો 2 અને 3ની દ્રષ્ટિએ પરસ્પર લંબ એકમ સદિશો. આ વખતે પરસ્પર લંબ જે એકમ સદિશો છે I, J અને K, તો આમની દિશામાં વિરુદ્ધ દિશામાં ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં I, J, K લખવાના ને આમ એરો દોરવાનું છે. તો I ક્રોસ I, J ક્રોસ J અને K ક્રોસ K 0 બાર થશે બચાવો. એટલે કે પોતાની સાથેનો ક્રોસ શું થાય? આ નિયમ પ્રમાણે 0 બાર થશે. આ યાદ રાખવાનું છે તમારે. અને I ક્રોસ J એટલે I નો J સાથે ક્રોસ કરે તો K મળશે, J નો K સાથે ક્રોસ કરશે તો I મળશે અને K નો I સાથે ક્રોસ કરશે તો J મળશે, એવું કહેવા માંગે છે. એના માટે તમારે આ યાદ રાખવું પડશે. એટલે આ થયું IMP, રાઈટ છે. અને કેમની દિશામાં? ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં એરો દોરવાના છે. એટલે તમને આ MCQ આવડી જશે. નેક્સ્ટ પર જઈએ. સદિશ ગુણાકારના સંદર્ભમાં બે શૂન્યેતર સદિશો A અને B વચ્ચેનો ખૂણો સાઇન થીટા, એટલે આ તો આપણે આગળ ભણ્યા હતા એવું જ છે. સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં સદિશ A ક્રોસ B અપોન માનાંકમાં A માનાંકમાં B થશે બચાવો. જે આગળ ભણ્યા હતા ને એ આવું ભણ્યા હતા. કોસ થીટા બરાબર A ડોટ B અપોન માનાંકમાં સદિશ A માનાંકમાં સદિશ B, રાઈટ છે. આવું થશે. શૂન્યેતર સદિશો માટે સદિશ ગુણાકાર સમક્રમી નથી બચાવો. સદિશ ગુણાકાર માટે એટલે ક્રોસ માટે સમક્રમી નથી. એટલા માટે એક નિયમ છે, A ક્રોસ B બરાબર માઇનસ B ક્રોસ A થશે. એટલે જો તમે આમ ઉલટાવશો તો બહાર માઇનસ આવશે. કેમ આવશે એ આગળ ભણીએ છીએ આપણે અત્યારે. વાસ્તવમાં A ક્રોસ B બરાબર માનાંકમાં સદિશ A માનાંકમાં સદિશ B સાઇન થીટા, જ્યાં n કેરેટ, જ્યાં A, B અને n જમણા હાથની પદ્ધતિનું નિર્માણ કરે છે. થીટા A થી B તરફ ભ્રમણ કરે છે. હવે B ક્રોસ A લેશો તો બચાવો આ જે થયું એ A ક્રોસ B થયું. આમથી A થી B ની દિશામાં તો આ આકૃતિ બનશે. હવે B ક્રોસ A એટલે આ થયું B અને A, આમ B ક્રોસ A કરીશું તો અહીં B, A અને n ના જમણા હાથની પદ્ધતિનું નિર્માણ કરે છે અને થીટા એ B થી A તરફ ભ્રમણ કરે છે. એટલે એની જે દિશા ઉપર હતી n એ નીચે જતી રહે છે. એટલે આ જો ધન દિશા લઈએ તો બચાવો આ ઋણ દિશા થાય એટલે આ માઇનસ થઈ જાય. એટલે આ બે વસ્તુઓ સરખી નથી. સમજાયું? નેક્સ્ટ પર જઈએ. A અને B કાગળના સમતલ પર આવેલા સદિશો ધારી લઈએ. n અને n1 બંને કાગળના સમતલને લંબ થશે, પરંતુ nની દિશા કાગળની ઉપર તરફ, જ્યારે n1 કેરેટની દિશા કાગળની નીચેની તરફ દિશા હોય તો સદિશ n બરાબર માઇનસ સદિશ n લેવામાં આવશે બચાવો. એટલે A ક્રોસ B બરાબર માનાંકમાં A માનાંકમાં B સાઇન થીટા n કેરેટની જગ્યાએ માઇનસ n1 કેરેટ લખ્યું. એટલે આ શું થઈ ગયો આપણો? માઇનસ B ક્રોસ A થઈ ગયો. એટલે આ શું કહેવા માંગે છે ખબર પડી ને બચાવો? આ આપણો સદિશ A, આ આપણો સદિશ B. હવે આ બંનેને લંબ સદિશ જે છે એક થશે સદિશ n, આ થયો સદિશ n, રાઈટ છે. આ ક્યારે? A થી B ની દિશામાં જઈએ ત્યારે. હવે શું કહેવા માંગે છે એ લોકો? જ્યારે આપણે B થી A ની દિશામાં જઈશું આમની દિશામાં તો આ n નીચેની દિશામાં મળશે અને એ જે મળશે n1 કેરેટ હશે. એટલે આ એની વિરુદ્ધ દિશા છે એટલે માઇનસ લખ્યું. એટલે એને A ક્રોસ B બરાબર માઇનસ B ક્રોસ A થાય એની માહિતી આપે છે. 4 અને 5ના સંદર્ભમાં J ક્રોસ I એટલે બચાવો ઊંધું થઈ જાય. હવે જે સમજણ પાડવાની કોશિશ કરીએ.
એટલે જો તમારો આઈ જે અને હું કે લખું અને આમની દિશામાં ફરીએ બચ્ચાઓ, ઘડિયાળના કાંટાની દિશામાં, તો સૌ પ્રથમ ગુણાકાર છે જે ક્રોસ આઈ. તો ઘડિયાળની કાંટાની દિશામાં ફરીશું તો એ માઇનસ કે કેરેટ લેવો પડશે, કારણ કે આપણે આગળ જે ભણ્યા એ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં લખવાનું હતું, રાઈટ છે. એ વસ્તુ મેં આઈએમપી લખી હતી. પછી આઈ ક્રોસ જે કરીએ તો માઇનસ જે મળશે અને કે ક્રોસ જે કરીશું તો માઇનસ આઈ મળશે, રાઈટ છે. નેક્સ્ટ પર જઈએ. એ અને બી ત્રિકોણની પાસેની બાજુઓ દર્શાવતા હોય તો તેનું ક્ષેત્રફળ, એટલે બચ્ચાઓ આ સદિશ એ અને આ સદિશ બી હશે તો ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે 1/2 એ ક્રોસ બી સદિશ માનાંકમાં સદિશ એ ક્રોસ બી દ્વારા દર્શાવવામાં આવે છે. અથવા અહીં જો સદિશ એ શું દર્શાવે છે, સદિશ એસી દર્શાવે છે, તો આની જગ્યાએ આપણે સદિશ લખી દઈએ અહીંયા, આની જગ્યાએ આવું પણ લખી શકાશે 1/2. અહીં સદિશ એ કોણ છે, સદિશ એસી છે, તો અહીં એસી ક્રોસ અહીં બી સદિશ એ બી છે તો સદિશ એ બી પણ કરી શકાય, રાઈટ છે. એટલે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો શું કરવાનું, પાસેની બે બાજુઓ, જે પાસેની બે બાજુઓ છે એનો ક્રોસ શોધવાનો જ, પછી એનું માનાંક શોધવાનું છે અને આગળ 1/2 લગાવવાનું છે, રાઈટ છે. તો આ રીતે ત્રિકોણનું ક્ષેત્રફળ મળશે. આપણે જૂના જે ગણિતમાં હતા, તમે ધોરણ 8, 9, 10માં ભણીને આવ્યા બેટા, એ 1/2 પાયો ગુણ્યા વેધ કરતા હતા, એ કોન્સેપ્ટ અહીંયા નહીં લાગે અત્યારે. અહીં માત્ર તમારે 1/2 બે પાસેની બાજુઓના ક્રોસનું માન, એટલે કે 1/2 માનાંકમાં એ ક્રોસ બી અથવા સદિશ એસી ક્રોસ એ બી, બીસી ક્રોસ એસી કશું પણ કરી શકાશે, રાઈટ છે. તો આગળ વધીએ, જોઈએ. એ અને બી સમાંતર બાજુ ચતુષ્કોણની પાસેની બાજુઓ હોય. બચ્ચાઓ હવે સમાંતર બાજુ ચતુષ્કોણ આવ્યો, તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં એ અને બી હોય ને, તો જો અહીંયાથી હું છૂટા પાડ દઉં તો આની અંદર એક ત્રિકોણ અને બીજો ત્રિકોણ આવે, એટલે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 2 વખત ત્રિકોણ એબીડીનું ક્ષેત્રફળ થાય. એટલે જો 2 વખત કરીએ તો 2 વખત 1/2 માનાંકમાં એ ક્રોસ બી થશે બચ્ચાઓ, તો 1/2 કટ થઈ જશે એટલે એ ક્રોસ બી આવે. કેમ આવું કરવામાં આવે, કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સમાન બે ત્રિકોણ હશે, સમરૂપ એકદમ જ સરખા હશે, રાઈટ છે. એટલે શું કરવાનું, એક ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી 2 વડે ગુણ્યું બચાવો, એટલે એ ક્રોસ બી થઈ ગયું માનાંકમાં. એટલે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એક ક્રોસ બી જ્યારે સદિશ ગુણાકાર બે મહત્વના ગુણધર્મો દર્શાવે છે. એટલે ઇન શોર્ટ એવું કહેવા માંગે છે, પાસેની બાજુ હોય ત્યારે તમારું ક્ષેત્રફળ કેટલું થશે, સમાંતર બાજુ ચતુષ્કોણનું એ ક્રોસ બી, અને ત્રિકોણ હશે ત્યારે કેટલું લઈશું બચ્ચાઓ, 1/2 એ ક્રોસ બી. હવે ભણવાની કોશિશ કરીએ બચ્ચાઓ આપણે આમાં સરવાળા પર સદિશ ગુણાકારના વિભાજનનો ગુણધર્મ. હવે આપણે ભણવાની કોશિશ કરીએ સરવાળા પર સદિશ ગુણાકારના વિભાજનનો ગુણધર્મ. એ બી સી સદિશો છે 3. અહીં એ ક્રોસ બી પ્લસ સી હશે તો બચ્ચાઓ એ ક્રોસ બી સાથે જશે અને એ ક્રોસ સી સાથે જશે, એટલે એ ક્રોસ બી વત્તા સદિશ એ ક્રોસ સી થશે. લેમડા અદિશ રાશિ છે બેટા, એ ક્રોસ બી છે તો લેમડા આની સાથે રાખો કે આની સાથે રાખો કોઈ ફરક નહીં પડે, એટલે લેમડા સદિશ એ ક્રોસ બી કરો યા સદિશ એ ક્રોસ લેમડા સદિશ બી કરો, આનાથી કોઈ ફરક પડવાનો નથી. એટલે આ ગુણધર્મ શું કહેવા માંગે છે હું સમજાવવાની કોશિશ કરું. એટલે બચ્ચા આવું હોય 2 સદિશ એ અને 3 સદિશ બી હોય તો 3 દુ 6 એ ક્રોસ બી લખી શકાય, અને જો એ ક્રોસ બીને ફેરવવા હોય તો એ માઇનસ બી ક્રોસ એ પણ થઈ શકે, રાઈટ છે. એ આ એક આ નિયમ છે, એટલે આ બંને સહગુણકોનો ગુણાકાર કરી બહાર લખાય બચ્ચાઓ. કોઈક વાર આવું હોઈ શકે છે 2 સદિશ એ બરાબર છે ક્રોસ 3 સદિશ બી ક્રોસ 2 સદિશ સી હોય તો બચ્ચાઓ ધીસ અને ધીસના ક્રોસ સામાન્યતઃ બહાર કાઢી શકાય અને ગણી શકાય, રાઈટ છે. એટલે 6 દુ 12 એ ક્રોસ બી ક્રોસ સી આ રીતે પણ ગણાય બચ્ચાઓ, રાઈટ છે. એટલે અદિશ ઘટકો છે એને બહાર કાઢવા હશે તો નીકળશે એવું કહેવા માંગે છે, રાઈટ છે. નેક્સ્ટ પર જઈએ. ધારો કે બે સદિશો એ અને બી ઘટક સ્વરૂપે અનુક્રમે a1i વત્તા a2j વત્તા a3k, એટલે બચાવો કોઈ નહીં, આ સદિશ એ છે આપણો, શું છે આપણો સદિશ એ છે અને આ આપણો સદિશ બી છે. તો હવે આવે છે સદિશ ગુણાકાર. સદિશ ગુણાકાર એટલે આપણું ક્રોસ પ્રોડક્ટ. એ ક્રોસ બી કઈ રીતે શોધશો, i j k પછી
A1 A2 A3 A1 A2 A3 અને પછી B1 B2 B3, રાઈટ છે. આ નિશ્ચાયક નથી, માત્ર રજૂઆત છે. હા, પણ સોલ્વ તો નિશ્ચાયકની રીતે જ કરવાનું છે બચ્ચા. પરંતુ બાય ચાન્સ કોઈ વાર પૂછાઈ જાય કે આ નિશ્ચાયક છે, તો ના, આ નિશ્ચાયક નથી, એની રજૂઆત છે, પરંતુ સોલ્વ નિશ્ચાયકની રીતે જ કરવાનું છે, રાઈટ છે. નેક્સ્ટ પર જઈએ. હવે સમજીએ, હું તમને સમજાવવાની કોશિશ કરું અંતઃગુણન અને બહિર્ગુણનમાં શું ફરક છે, રાઈટ છે. એટલે આ થયું અંતઃગુણન અને આ બાજુ થયું બહિર્ગુણન, બરાબર છે. અહીં સદિશ એ આપણે લઈ લઈએ A1I A2J A3K બંને માટે, હા, કોમન સદિશ છે. સદિશ બી B1I B2J વત્તા B3K. હવે જો બેટા મારે અહીં A ડોટ બી શોધવો હશે તો આ સદિશને A1 A2 A3 ડોટ B1 B2 B3 કરવામાં આવે. અંતઃગુણન એટલે ડોટ પ્રોડક્ટ અને બહિર્ગુણન એટલે ક્રોસ પ્રોડક્ટ. શું યાદ રાખવાનું છે? તો પ્રથમ ઘટકનો પ્રથમ ઘટક સાથે ગુણાકાર થાય વત્તા A2 B2 વત્તા A3 B3 થશે. એટલે આ જે જવાબ આવ્યો એ તમારો A ડોટ બીનો આવ્યો, રાઈટ છે બચ્ચાઓ? શું આવ્યો? A ડોટ બી, એને અંતઃગુણન કહેવાય. એવી રીતે જો અહીં A ક્રોસ બી શોધવું હશે બચ્ચાઓ તો આ રીતે શોધીશું. I J K A1 A2 A3 B1 B2 B3, રાઈટ છે. આનું કેવી રીતે થાય? I ને છુપાવતા A2 B3 માઇનસ A3 B2 પાછળ I માઇનસ નિશ્ચાયકનો માઇનસ છે A1 B3 માઇનસ A3 B1 ઓફ J વત્તા A1 B2 માઇનસ A2 B1 ઓફ K, રાઈટ છે. તો આ રીતે આપણે શોધીશું A ક્રોસ બી. ચાલો, બધાને ખ્યાલ આવ્યો છે. એટલે એક તો પહેલો આ ગુણધર્મ ખબર પડી. હવે શું ગુણધર્મ છે તે? આ જે રાશિ છે એ અદિશ છે, કારણ કે આની અંદર IJK ના આવે. આ જે રાશિ છે એ સદિશ છે, કારણ કે એની અંદર IJK આવે. ત્યાર પછીનો મુદ્દો છે એનો A ડોટ બી બરાબર બી ડોટ એ થાય, જ્યારે અહીં A ક્રોસ બી બરાબર માઇનસ બી ક્રોસ એ થાય બચ્ચાઓ, રાઈટ છે. ત્યાર પછીનો ગુણધર્મ છે A ડોટ એ બરાબર માનાંકમાં A સ્ક્વેર લખાશે, જ્યારે અહીંનો ગુણધર્મ છે A ક્રોસ A બરાબર 0 બાર થશે. આ વસ્તુ IMP છે બચ્ચાઓ, કારણ કે સદિશ બે સદિશનો ક્રોસ કરે તો જવાબ સદિશ આવે. સદિશ એટલે 0 બાર આવે, રાઈટ છે. ત્યાર પછી લેમ્બડા ઓફ A ડોટ બી હોય તો લેમ્બડા A ડોટ બી કરાય. એવી જ રીતે અહીં પણ લેમ્બડા ઓફ A ક્રોસ બી હોય તો બચ્ચાઓ લેમ્બડા ઓફ A ક્રોસ બી પણ કરી શકાય, રાઈટ છે. પછી આમાં જે ગુણધર્મ હતો કે A ડોટ બી બરાબર માનાંકમાં A માનાંકમાં બી કોસ થીટા લખતા હતા, જ્યારે અહીં A ક્રોસ બી બરાબર માનાંકમાં A માનાંકમાં બી સાઇન થીટા એન કેરેટ લખતા હતા. અને જો આને માનાંકમાં લખી દેવામાં આવે તો માનાંકમાં A માનાંકમાં બી સાઇન થીટા થઈ જશે બચ્ચાઓ, રાઈટ છે. આ એની દિશા દર્શાવે છે. જ્યારે એનું માન શોધવામાં આવે તો દિશા એકમ સદિશ હોવાથી 1 થઈ જશે. તો આના અને આના સૂત્રમાં આટલો ફરક છે. હજુ એક નેક્સ્ટ જોઈએ બચ્ચાઓ, અદિશ અને એના ગુણનનો. તો અહીં કોસ થીટા બરાબર આપણે લખતા હતા A ડોટ બી અપોન માનાંકમાં A માનાંકમાં બી લખતા હતા, રાઈટ છે બચ્ચાઓ. જ્યારે અહીં લખીશું આપણે સાઇન થીટા બરાબર માનાંકમાં A ક્રોસ બી અપોન માનાંકમાં A માનાંકમાં બી, રાઈટ. સમજીએ, અહીં સદિશ A અને સદિશ બી લંબ છે, પરસ્પર લંબ છે. એટલે અહીં સદિશ A અને સદિશ બી પરસ્પર લંબ છે, માટે A લંબ બી હોય ત્યારનો નિયમ હતો A ડોટ બી બરાબર 0, રાઈટ. જ્યારે
અહીં સદિશ એ અને સદિશ બી કેવા છે? સદિશ એ અને સદિશ બી કેવા છે? સમાંતર છે. ત્યારે એ ક્રોસ બી બરાબર 0 બાર થશે. અને જેમ જેમ આગળ ભણીશું ને વિદ્યાર્થીઓ, ત્યારે આપણે એ ક્રોસ બી બરાબર 0 બાર, તો ધ્યાન આપજો, એને લખીશું કેવી રીતે ધ્યાનથી જોજો. એ વસ્તુને આપણે સદિશ એ બરાબર કે ઓફ સદિશ બી, કે બિલોંગ્સ ટુ આર, અથવા સદિશ બી બરાબર કે ઓફ સદિશ એ, કે બિલોંગ્સ ટુ આર, કારણ કે આ સમાંતર અને સમરેખ બંને કહેવાય એટલા માટે. તો આ ક્રિયા પણ સમરેખ માટેની જ છે. રાઈટ છે? આવું કહેવાશે. હવે સમજવાની કોશિશ કરીએ. અહીંયા એક એક્સ્ટ્રા ટર્મ જે છે, સદિશ એ અને સદિશ બી બંનેને લંબ સદિશ, તો બેટા પ્લસ ઓર માઇનસ એ ક્રોસ બી થાય. આ શું સમજાઈ રહ્યું છે? સદિશ એ છે, આ સદિશ બી છે. આ બંનેને જે લંબ સદિશ દોરવા જઈ રહ્યા છે બચ્ચાઓ આપણે, રાઈટ છે, એ જે થવાના છે ને, એ એક સદિશ અહીંયા જવાનો ને એક સદિશ આ જવાનો. આ જે સદિશ પેદા થાય છે એ ક્રોસ બી છે, અને આ જે સદિશ છે એ માઇનસ એ ક્રોસ બી છે. રાઈટ છે? આ સમજાયું હશે. અહીં બંનેને લંબ સદિશ એવો શબ્દ વાપરો છે બેટા. હવે જે શબ્દ વાપરવા જઈ રહ્યા છે ધ્યાનથી જોજો. સદિશ એ અને સદિશ બી બંનેને લંબ એકમ સદિશ. બચ્ચાઓ, એકમ સદિશ શબ્દ આવ્યો, તો આનો જે જવાબ છે પ્લસ ઓર માઇનસ એ ક્રોસ બી અપોન માનાંકમાં એ માનાંકમાં બી. તો આજના સેશનમાં તમારે 3 બહુ મહત્વના ગુણધર્મો ભણવાના છે. એમાંનો એક પહેલો ગુણધર્મ છે બેટા પરસ્પર લંબ. જો પરસ્પર લંબ હોય તો સદિશ એ સદિશ બી એકબીજાને લંબ થશે. તો એની શરત છે એ ડોટ બી બરાબર 0. સદિશ એ ડોટ સદિશ બી બરાબર 0 જવાબ આવે. બટ ડોટનો હંમેશા જવાબ 0 આવશે. જો વસ્તુ સદિશ એ અને સદિશ બી જે આપેલા હશે એ બંનેને લંબ, એટલે અહીં ત્રીજો સદિશ શોધવાનો છે, તો એ થશે બંને સદિશનો ક્રોસ, એટલે પ્લસ ઓર માઇનસ એ ક્રોસ બી થશે. અહીં સદિશ એ અને સદિશ બી બંનેને લંબ એકમ સદિશ શોધવાનો છે, એટલે શું કેવી રીતે શોધાય? આપેલા સદિશને એના માન વડે ભાગવું પડે. એટલે આ જે સદિશ છે એ બંનેને લંબ થશે, એટલે પ્લસ ઓર માઇનસ એ ક્રોસ બી ભાગ્યા માનાંકમાં સદિશ એ ક્રોસ બી આવું થશે. અને જો બે સદિશો સમાંતર હશે તો બચ્ચા એ ક્રોસ બી બરાબર 0 બાર. આનો મિનિંગ શું? સમાંતર. એટલે એ ક્રોસ બી બરાબર 0 બાર, ત્યારે એ સમાંતર બી. એટલે આજે તમે 4 કોન્સેપ્ટ ભણ્યા. પહેલો લંબનો કોન્સેપ્ટ ભણ્યા, બીજો સમાંતરનો કોન્સેપ્ટ ભણ્યા, ત્રીજો લંબ સદિશનો કોન્સેપ્ટ છે. એમાં 2 પ્રકારના દાખલા આવે, ખાલી લંબ સદિશ પૂછે અથવા એકમ સદિશ. આપણને જનરલી 100% દાખલા આના જ આવશે, એકમ સદિશના. એટલે આપણે શું લખવાનું છે? પ્લસ ઓર માઇનસ. એટલે અહીં યાદ રાખવાનું છે બચ્ચાઓ કે તમારે અહીં પ્લસ ઓર માઇનસ લખવાનું ભૂલી ના જવાય. આ વસ્તુ બહુ આઈએમપી છે. અને પ્લસ ઓર માઇનસ કેમ લખવામાં આવે? એક ઉપરની દિશા અને એક નીચેની, એટલે ઋણ દિશા. એટલા માટે અહીં પ્લસ ઓર માઇનસ લખવામાં આવે છે. ને એકમ સદિશ એટલે બંનેને લંબ હોય એવો સદિશ એ ક્રોસ બી છે, માટે એનો એકમ સદિશ એટલે જે સદિશ શોધીએ એને માન વડે ભાગવું પડે, એટલે એને માન વડે ભાગ્યું છે. રાઈટ છે? હવે આપણે સ્વાધ્યાય 10.4ના દાખલા ભણવા તરફ જઈ રહ્યા છે બચ્ચાઓ. જેને આ કોન્સેપ્ટ યાદ રહેશે એને જ હવેના દાખલાઓ સમજાશે. ફરીથી એકવાર યાદ કરાવી દઉં. ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હશે તો 1/2 માનાંકમાં એ ક્રોસ બી, પાસેની 2 બાજુઓનો ક્રોસ અને એનું માનાંક શોધાઈશ. અને જ્યારે 1/2 રાખીશું અને સમાંતર બાજુ ચતુષ્કોણમાં 2 ત્રિકોણ ભેગા થઈ જાય એટલે 1/2 નીકળી જશે. માનાંકમાં એ ક્રોસ બી. કોઈપણ 2 સદિશને લંબ એકમ સદિશ કહેવામાં આવશે તો બેટા હું પ્લસ ઓર માઇનસ એ ક્રોસ બી અપોન માનાંકમાં એ ક્રોસ બી, જે પણ 2 સદિશો હશે બેનો ક્રોસ અને એનું માન શોધીશું. અને જો એમનો એ ક્રોસ બી બરાબર 0 બાર આપ્યો હશે તો આપણે સદિશ એ સમાંતર સદિશ બી લઈશું. અને જો એ ડોટ બી બરાબર 0 આપ્યો હશે તો એ 2 સદિશો પરસ્પર લંબ છે તેમ લઈશું. રાઈટ છે? હવે સ્વાધ્યાય સ્ટાર્ટ કરીએ આપણે. ઉદાહરણ 22 ભણવા તરફ જઈ રહ્યા છે. જો સદિશ એ અને સદિશ બી ધીસ હોય તો માનાંકમાં સદિશ એ ક્રોસ બી શોધો. તો સૌ પ્રથમ આપણે એ ક્રોસ બી શોધીશું IJK વાળી રીત, અને સાદુરૂપ નિશ્ચાયકની રીતે આપીશું. એવું પૂછવામાં આવે કે આ નિશ્ચાયક છે તો ના. હા, પણ એનું વિસ્તરણ કેવી રીતે થશે? નિશ્ચાયકના સૂત્ર મુજબ જ થશે. રાઈટ છે?
તો A ક્રોસ B લખીશું એટલે પહેલાં તો તમે આન્સરમાં બેટા શું કરવાનું, તમારે સદિશ A જે હોય એ લખવાનો અને સદિશ B લખવાનો. ત્યાર પછી A ક્રોસ B I J K, પછી 2 1 અને 3, 2 1 3, 3 5 -2, 3 5 -2, પછી I છુપાવવાનો, this into this -2, -15 into I માઇનસ સૂત્રનું માઇનસ, this into this -4, this into this -9J, અને K ને છુપાવતા 5 દુ 10 ઓછા 3 અને K થશે ઓછા 17 વત્તા -13 અને આ 7K થશે. હવે આપણે જે છે એ માનાંક શોધવાનું છે એટલે આ જે મળ્યું બચ્ચાઓ આપણને મળ્યું A ક્રોસ B. હવે માનાંક શોધવા જઈએ તો હંમેશા વચ્ચે વત્તા જ આવે એટલે વર્ગમૂળમાં ઓછા 17નો વર્ગ વત્તા 13નો વર્ગ વત્તા 7નો વર્ગ સાદુરૂપ આપતા બેટા જવાબ આવે છે વર્ગમૂળમાં 507. રાઈટ છે. એટલે ક્રોસ કેવી રીતે શોધીશું, નિશ્ચાયકવાળી IJK વાળી મેથડથી, પરંતુ આ નિશ્ચાયક નથી, સૂત્ર એક્ઝેક્ટ એ જ છે. રાઈટ છે. નેક્સ્ટ પર જઈએ. ઉદાહરણ 23. A ધીસ B ધીસ હોય તો સદિશ A પ્લસ B, એટલે સૌ પ્રથમ આપણે A પ્લસ B સદિશ શોધીશું. તો બેટા આ લોકો ડાયરેક્ટ લખે આવું નહીં કરવાનું, તમારે સૌ પ્રથમ સદિશ A લખવાનો, પછી સદિશ B લખવાનો. રાઈટ છે. ત્યાર પછી સદિશ A પ્લસ B લખવાના, જેમાં સદિશ A ના ઘટકો વત્તા સદિશ B ના ઘટકો. પછી ધીસમાં ધીસ ઉમેરીએ તો 2I થાય, ધીસમાં ધીસ ઉમેરીએ તો 3J થાય અને ધીસમાં ધીસ ઉમેરીએ તો ધીસ થાય. એવી રીતે ત્યારબાદ આ સ્ટેપ આવ્યા પછી તમારે લખવાનું છે A માઇનસ B, એટલે અહીં A ના સદિશ ને અહીં B ના સદિશ, પછી આમાંથી આ સદિશ બાદ કરશો તો I માંથી I સદિશ જશે તો 0 એટલે 0I થશે બચ્ચાઓ. પછી J માંથી -2J જશે તો -J થશે અને K માંથી -3K થશે તો -2K થશે. એટલે હવે તમને મળી ગયા કયા કયા સદિશો, A પ્લસ B અને A માઇનસ B મળી ગયા. હવે શું કરવાનું છે, એ બંનેને એટલે ત્રીજો સદિશ લંબ એકમ સદિશ, એટલે બેટા શું કહેવા માંગે છે, આ સદિશ તમારો A પ્લસ B છે, આ સદિશ તમારો A માઇનસ B છે, તો એને લંબ સદિશ આ થશે. એ કયો થશે, A પ્લસ B ક્રોસ A માઇનસ B. રાઈટ છે. તો આપણે એ સદિશો શોધવાના છે. તો બંનેને લંબ હોય એવો સદિશ A પ્લસ B ક્રોસ A માઇનસ B કેવી રીતે થાય ખબર પડી, એટલે બંનેનો ક્રોસ શોધવામાં આવે એટલે IJK લખવામાં આવે, 2 3 4 કરવામાં આવે અને 0 -1 -2 કરવામાં આવે. સાદુરૂપ આપતા જવાબ જે મળશે એ લોકોએ સરળતા ખાતર આ સદિશને C સદિશ કીધો છે. શું કીધું છે એ લોકોએ સરળતા ખાતર, આ સદિશને C સદિશ લઈ લેવામાં આવ્યો છે. રાઈટ છે. હવે એ જ જે C સદિશ છે એનું મૂલ્ય શોધ્યું એટલે વર્ગમૂળમાં -2નો વર્ગ 4, 4નો વર્ગ 16 અને -2નો વર્ગ 4, √24 એટલે 2√6 થશે. હવે આપણે શું શોધવાનું છે, ધીસ અને ધીસ બંનેને લંબ એકમ સદિશ શબ્દ આવ્યો બેટા, એટલે છેલ્લો ટોપિક આપણો પ્લસ ઓર માઇનસ જે સદિશ હોય ભાગ્યા એનું માન. રાઈટ છે. તો અહીં પ્લસ ઓર માઇનસ લખવું જરૂરી છે બચ્ચાઓ, પ્લસ ઓર માઇનસ લખવું જરૂરી છે. ભલે બુકે ના લખ્યું હોય આપણે લખીશું પ્લસ ઓર માઇનસ. રાઈટ છે. નેક્સ્ટ પર જઈશું. A ધીસ B ધીસ C ધીસ શિરોબિંદુવાળા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે બચ્ચાઓ. અહીં શું કર્યું છે આ લોકોએ, આપણને ત્રિકોણ ABC આપ્યો છે આ રીતે, A B અને C, અને એના સ્થાન સદિશ આપ્યા છે એટલે કે યામ આપ્યા છે. રાઈટ છે. હવે આપણે સદિશ AB શોધવાનો છે. તો બચ્ચાઓ સદિશ AB કેવી રીતે શોધીશું, આ રીતે શોધીશું સદિશ AB. એટલે સૌ પ્રથમ તમે સદિશ AB શોધશો. તો સદિશ AB કઈ રીતે, B બાર માઇનસ A બાર, એટલે B 1 2 3 -1 1 1 એટલે 0 1 અને 2 થશે. આ થયો તમારો સદિશ AB. રાઈટ છે. ત્યાર પછી આપણે સદિશ AC શોધીશું. તો જોઈએ સદિશ AC શોધીએ બચ્ચાઓ. અહીંથી જવાબ સ્ટાર્ટ કરવાનો, C બાર માઇનસ A બાર, C ના ઘટકો લઈશું આપણે 2 3 1 -1 1 1, તો 1 2 0 થશે. આ થયો આપણો સદિશ AC. હવે આ બંને એટલે આ બંને સદિશોનો હવે શું કરીશું, પાસેની બાજુઓ મળી ગઈ આપણને, એટલે હવે આપણે શું કરીશું, એ બંનેનો ક્રોસ કરીશું બચ્ચાઓ. તે ક્રોસ અહીંયા લખેલો જ છે લોકોએ. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 AB ક્રોસ AC. સદિશ AB ક્રોસ AC શોધવા માટે IJK, પછી 0 1 2 0 1 2 અને 1 2 0 1 2 0 લઈશું બેટા. રાઈટ છે. એટલે આ સ્ટેપની જગ્યાએ તમારે સૌ પ્રથમ આટલા સ્ટેપ લખવાના,
ત્યારબાદ અહીંયા આવવાનું, રાઈટ છે. ત્રમા શોધીશું, પછી એનો માનાંક શોધીશું. માનાંક એટલે વર્ગમૂળમાં ઓછા 4નો વર્ગ 16 વત્તા 4 વત્તા 1 એટલે વર્ગમૂળમાં 21 થશે. અને પછી માંગેલું ક્ષેત્રફળ બરાબર પાછું સૂત્ર લખવાનું, માનાંકમાં સદીશ AB ક્રોસ AC અને પછી લખવાનું 1/2 √21, ગુજરાતીમાં એકમ. શબ્દ એકમ લખવાનો બચ્ચાઓ, રાઈટ છે. તો આપણા માર્ક્સ ના કપાય. તો આ દાખલો આ રીતે લખવામાં આવશે. નેક્સ્ટ દાખલા પર જઈએ. જેની પાસેની આપી જ દીધું છે બચ્ચાઓ, પાસેની બાજુઓ A અને B હોય તેવા સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એટલે 1/2 નહીં આવે આમાં, કારણ કે ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો સૌ પ્રથમ આપણે A×B બાજુ આપી જ દીધી છે. તો સૌ પ્રથમ A×B શોધીશું IJK થી. તો 3 1 4 અને 1 - 1 1, પછી આનું સાદુરૂપ તમે આપશો બચ્ચાઓ. એ જવાબ આવશે 5i + j - 4k. હવે આનો માન શોધીશું એટલે વર્ગમૂળમાં 25 વત્તા 1 વત્તા 16 બરાબર વર્ગમૂળમાં 42. માટે માંગેલ ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં 42, કારણ કે અહીં 1/2 નહીં આવે. સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળમાં 1/2 ના આવે અને ત્રિકોણના ક્ષેત્રફળમાં 1/2 આવે. હવે સ્વાધ્યાય 10.4 સ્ટાર્ટ થાય છે. આપણે સૌ પ્રથમ A×B અને એનો માનાંક શોધવાનો છે. તો પહેલાં સદીશ A લખીશું, સદીશ B લખીશું, પછી બેટાઓ A×B શોધીશું IJK 1 - 7 7 અને 3 - 2 2 લખીને સાદુરૂપ આપીશું આ રીતે. એનો જવાબ આવે છે 0i વત્તા 19j વત્તા 19k. A×B શોધીશું તો 0નો વર્ગ 0 વત્તા 19નો વર્ગ વત્તા 19નો વર્ગ એટલે 361 361 એટલે 2 વખત 19 એટલે 19/√2 આનો જવાબ આવશે, રાઈટ છે. આ દાખલો તો તમે જાતે પણ ગણી શકો છો. હવે નેક્સ્ટ દાખલા પર જઈએ. સદીશ A અને સદીશ B આપ્યા છે અને સદીશો A+B અને A-B બંનેને લંબ એકમ સદીશ. બેટા બંનેને લંબ એટલે ખબર પડી ને, પ્લસ ઓર માઇનસ શબ્દ આવે. અને કયો સદીશ? આ તમારો A+B સદીશ, આ તમારો A-B સદીશ. તો આ જે છે એ A+B ક્રોસ A-B થશે, રાઈટ છે. અને આ થશે A-B સદીશ થશે બચ્ચાઓ. અને આમની દિશામાં ઋણ સદીશ થશે. શું થશે? આમની દિશામાં ઋણ સદીશ થશે, રાઈટ છે. તો સૌ પ્રથમ E અને B લખ્યા પછી A+B શોધવાનો બેટા, વત્તા 0k લખવાની ટેવ રાખવાની. પછી A-B શોધશો, એ જે તમને કરતા આવડે છે વિદ્યાર્થીઓ. એટલે આ દાખલાઓમાં હું PPT લઉં છું કે જેથી દાખલાઓ ઝડપથી સોલ્વ થઈ જાય, જેથી આપણો વિડીયો બહુ લાંબો ના બને, રાઈટ. તો અહીં A-B શોધતા આવડે છે, બાદબાકી કરવાની છે બચ્ચાઓ. પછી A×B ક્રોસ A-B શોધવાનું છે. તો IJK 440 અને 2 અહીંયા જુઓ બેટા વત્તા 0j વત્તા 4k આવે એટલે 204 આવે. સાદુરૂપ આપતા જવાબ આવશે. પછી A+B ક્રોસ A-B નો માનાંક એટલે જો સરળતા ખાતર અને સદીશ C કહી દઈએ તો અને C નો માનાંક પણ કહેવાય બચ્ચાઓ. તો જે સાદુરૂપ આપતા 16નો વર્ગ વત્તા ઓછા 16નો વર્ગ વત્તા ઓછા 8નો વર્ગ સાદુરૂપ આપતા 24 આવે છે. માટે A+B અને A-B બંનેને લંબ એકમ સદીશ બેટા. એટલે જો તમે આવું પણ લખી શકો પ્લસ ઓર માઇનસ C ના છેદમાં માનાંકમાં C. અને જો આ ના ધાર્યું હોય તો પ્લસ ઓર માઇનસ શબ્દ આવશે, રાઈટ છે. બુકના ઉદાહરણમાં પ્લસ ઓર માઇનસ ન હતું, એ ના ચાલે. તો પ્લસ ઓર માઇનસ A+B ક્રોસ A-B અને એનો જેનો નીચે માનાંક, યા તમે C ધારીને પણ દાખલો ગણી શકો છો. નેક્સ્ટ દાખલા પર જઈએ. જો એકમ સદીશ A, તો બેટા હવે અહીં આપણે ગણીશું આ દાખલો, કારણ કે થોડોક IMP છે. તો A શું છે? એકમ સદીશ છે, રાઈટ છે. એટલે માનાંકમાં સદીશ A બરાબર 1. હવે ધારી લઈએ, ધારો કે સદીશ A બરાબર A1i વત્તા A2j વત્તા A3k. એટલે સદીશ A બરાબર જરૂર જણાય A1 A2 A3 લખી શકાય. તો માનાંકમાં સદીશ A બરાબર વર્ગમૂળમાં A1² વત્તા A2² વત્તા A3² બરાબર 1 થાય. માટે 1 ક્યાંથી લીધો બેટા? આયરો માનાંકમાં A બરાબર 1 છે, તો A1² વત્તા A2² વત્તા A3² બરાબર 1. અને હું બોક્સ બનાવી નંબર 1 આપું. એટલે અહીંયા સુધીની મેં રકમ વાંચી અને એના પરથી એક પરિણામ બનાવ્યું. આવા દાખલાઓમાં ટુકડે ટુકડે રકમ વાંચવાની અને આપેલી માહિતી પરથી પરિણામો શોધતા જવાના,
રાઈટ છે. હવે આગળ વાંચું છું. આઈ સાથે π/3 માપનો ખૂણો બનાવે છે. શું કરે છે? આઈ સાથે π/3 માપનો ખૂણો બનાવે છે. એટલે એ સદી એંગલ આઈ બરાબર π/3, રાઈટ છે. તો આને શું લખાશે? કોસ ઇન્વર્સ સદીશ એ ડોટ સદીશ આઈ અપોન માનાંકમાં સદીશ એ માનાંકમાં સદીશ આઈ બરાબર π/3 થશે, રાઈટ છે. સાદુરૂપ આપીશું તો એ ડોટ આઈ ના છેદમાં માનાંકમાં સદીશ એ માનાંકમાં સદીશ આઈ બરાબર કોસ π/3 થશે. બેટા સદીશ એ એટલે કોણ? A1 A2 A3 ડોટ 1 0 0. સદીશ એ એકમ સદીશ છે અને આઈ પણ એકમ સદીશ છે એટલે 1.1 અને કોસ π/3 એટલે 1/2 થશે. હવે આની સાથે ડોટ કરવા જઈશું તો બેટા A1 પછી આની સાથે ડોટ 0 અને આની સાથે ડોટ 0 માટે A1 મળી ગયા આપણને 1/2 નંબર 2, રાઈટ છે. એટલે મને આટલા પરથી આ મળ્યું. હવે જે સાથે π/4 માપનો ખૂણો બનાવે છે તો આપણે આગળ ગણીશું. હવે જે સાથે π/4 માપનો ખૂણો બનાવે છે તો સદીશ એ એંગલ સદીશ જે બરાબર π/4 થશે. તો કોસ ઇન્વર્સ એ ડોટ જે અપોન માનાંકમાં સદીશ એ માનાંકમાં સદીશ જે બરાબર π/4 થશે. હવે આ કોસ આમ જશે તો કોસ, તો નેક્સ્ટ સ્ટેપમાં લખું છું, ધ્યાનથી જોજો. સદીશ એ ડોટ સદીશ જે અપોન માનાંકમાં એ માનાંકમાં જે બરાબર કોસ π/4 થશે. અહીં થશે A1 A2 A3 ડોટ 0 1 0 છેદમાં 1.1 બરાબર 1/√2 માટે A2 બરાબર 1/√2. આ નંબર 3 થશે, રાઈટ છે. હવે શું કહે છે લોકો? કે સાથે થીટા માપનો ખૂણો બનાવે છે તો થીટા શોધો અને તે પરથી સદીશ એના ઘટકો પણ શોધો, રાઈટ છે. એટલે અહીં આપણે ઘટકો શોધવાના છે બેટા. તો આપણી પાસે હવે પરિણામ એક છે A1² A2² વત્તા A3² બરાબર 1. તો એના પરથી આપણે પહેલાં કિંમતો શોધી નાખીએ. માટે હવે અહીં A1² વત્તા A2² વત્તા A3² બરાબર 1. A1ની કિંમત હતી 1/2 એટલે આ 1/4 થશે, આ 1/2 થશે અને આ A3² બરાબર 1. આ બંનેનો લસા લેવામાં આવે તો આ થશે 3/4 વત્તા A3² બરાબર 1 માટે A3² બરાબર 1 - 3/4 થશે. તો A3² બરાબર 1/4 થશે માટે A3 બરાબર ±1/2 થશે. હવે માહિતી એવું કીધું છે કે સદીશ એ સાથે, રાઈટ છે. હવે સદીશ એ સાથે કેનો એંગલ થીટા છે તો કોસ ઇન્વર્સ એ ડોટ કે અપોન માનાંકમાં એ માનાંકમાં કે બરાબર થીટા માટે કોસ થીટા બરાબર એ ડોટ કે અપોન માનાંકમાં એ માનાંકમાં કે થશે. અહીં હવે A1ની કિંમત તો આપણી પાસે આવી જ ગઈ છે. શું આવી છે? 1/2 1/√2 અને ±1/2 ડોટ 0 0 1 ના છેદમાં 1.1 થશે બચ્ચાઓ. માટે કોસ થીટા બરાબર આનો 0 સાથે ડોટ 0 આનો 0 સાથે ડોટ 0 અને આની સાથે ડોટ ±1/√2 થશે, સોરી 2 થશે, 1/2 થશે બચ્ચાઓ. માટે એકવાર કોસ થીટા બરાબર કોસ 1/2 લઈશું અને બીજી વાર કોસ થીટા બરાબર, રાઈટ છે, અહીં 1/2 લઈશું અને એકવાર લઈશું -1/2 માટે થીટા મળશે આપણને અહીં π/3 અને બીજો થીટા મળશે π - π/3 એટલે જવાબ મળશે 2π/3, રાઈટ છે. તો આ દાખલો બહુ મહત્વનો છે, ધ્યાનથી ગણવાનો રહેશે, બધાએ સમજીને ગણવાનો. નેક્સ્ટ દાખલા પર જઈએ. દર્શાવો કે A - B ક્રોસ A + B બરાબર 2 વખત A ક્રોસ B. બેટા જો આ દાખલો ભણવો હોય ને તો આપણી પાસે પહેલા નિયમો છે કે A ક્રોસ A શું થાય તમને આ ખબર હોવી જોઈએ, 0 બાદ થાય. A ક્રોસ B બરાબર શું લખાય? -B ક્રોસ A લખાય અથવા B ક્રોસ A બરાબર -A ક્રોસ B લખાય, રાઈટ. જેને આ આવડે એને જ આ દાખલો આવડે. ચલો દાખલો સ્ટાર્ટ કરીએ, રાઈટ.
તો જે દાખલા ગણવા જેવા છે ને બચ્ચાઓ, એની મેં પીપીટી યા એની સ્લાઇડ નથી લેતો. a પ્લસ b. હવે શું થાય, a સાથે આખો ક્રોસ લઈ લઈએ, a પ્લસ b માઇનસ b ક્રોસ a પ્લસ b, માટે a ક્રોસ a વત્તા a ક્રોસ b માઇનસ b ક્રોસ a માઇનસ b ક્રોસ b. હવે તમે જોશો a ક્રોસ a એટલે શું વિદ્યાર્થીઓ, પોતાની સાથેનો ક્રોસ એટલે શૂન્ય સદિશ. બેટા શૂન્ય નહીં લખવાનું, જે બાળક અહીં 0 લખશે એને માર્ક નહીં મળે, અહીં 0 બહાર આવે બેટા, વત્તા a ક્રોસ b અને માઇનસ b ક્રોસ a ની જગ્યાએ શું લખાય બેટા, વત્તા a ક્રોસ b માઇનસ 0 બાર, એટલે આ બે વખત a ક્રોસ b થઈ ગયું ઇઝ ઇક્વલ ટુ RHS. નેક્સ્ટ દાખલા પર જઈએ. રાઈટ છે. આ દાખલામાં શું કરવાનું છે, ધીસ અને ધીસ ક્રોસ a ક્રોસ b બરાબર 0 બાર હોય તો લેમ્ડા અને મ્યુ શોધો. ઇન શોર્ટ આ દાખલામાં ક્રોસ એટલે શું, i j k, તો માત્ર i j અને k બચ્ચા. પછી તારા સદિશો લખવાના છે. કયા સદિશો છે તે લખીએ આપણે. અહીં છે 2 6 અને 27 અને પાછલા સદિશોના સહગુણક છે 1 લેમ્ડા અને મ્યુ બરાબર 0 બાર. હવે આનું સાદુરૂપ આપતા 6 મ્યુ માઇનસ 27 લેમ્ડા ઓફ i થશે વત્તા 27 ઓફ માઇનસ 2 મ્યુ ઓફ j થશે, વચ્ચે માઇનસ આવે, વત્તા 2 લેમ્ડા ઓફ માઇનસ 6 વત્તા k ઇઝ ઇક્વલ ટુ 0 બાર થશે. આ ચેક કરી લઈએ, એ લોકોએ કેમ ઉલટાઈ દીધું છે એટલે પ્લસ કરી દીધું છે બચ્ચાઓ અહીં. હવે આ શૂન્ય સદિશ છે, તો શૂન્ય સદિશને શું લખાય બેટા, 0i વત્તા 0j વત્તા 0k લખાય. રાઈટ છે. એટલે હવે શું થશે, તો કે ભાઈ પહેલા ઘટકને આની સાથે સરખાવતા 0 સાથે સરખાવતા, બીજા ઘટકને પણ 0 સાથે સરખાવતા અને ત્રીજા ઘટકને પણ 0 સાથે સરખાવતા. એટલે આ પહેલો ઘટક, બીજો ઘટક, ત્રીજો ઘટક, આના પરથી આપણને મ્યુ અને લેમ્ડાની કિંમત મળી જાય છે. રાઈટ છે. એકદમ સાદો દાખલો છે. અહીં જે હિન્ટ હતી, શૂન્ય સદિશની જગ્યાએ 0i વત્તા 0j વત્તા 0k, પછી i ના ઘટકને i સાથે, j ના ઘટકને j સાથે અને k ના ઘટકને k સાથે સરખાવતા. નેક્સ્ટ દાખલા પર જઈએ. જો a ડોટ b બરાબર 0 અને a ક્રોસ b બરાબર 0 બાર આપેલ હોય તો સદિશો a અને b વિશે શું તારણ નીકળે, તો ચેક કરવાનું છે. તો બચ્ચાઓ શું છે, આપણને ખબર જ છે કે a ડોટ b બરાબર 0 એટલે ત્રણ શક્યતા હોઈ શકે. ક્યાં તો સદિશ a શૂન્ય સદિશ હોઈ શકે, બેટા આવું પણ લખાય, સદિશ a ઇઝ ઇક્વલ ટુ 0 બાર, અથવા સદિશ b બરાબર 0 બાર, અથવા a લંબ b. કેમ? કારણ કે a ડોટ b બરાબર 0 હોય એટલે સદિશ a એ સદિશ b ને લંબ થાય. રાઈટ. એટલે આ પરિણામ પરથી a શૂન્ય સદિશ હોઈ શકે, b શૂન્ય સદિશ હોઈ શકે, અથવા a લંબ b હોઈ શકે. રાઈટ છે. હવે બીજો મુદ્દો લઈએ, a ક્રોસ b બાબત 0 બાર. તો બેટા આના પરથી બી ત્રણ પરિણામ, કાં તો સદિશ a 0 હોઈ શકે, 0 બાર હોઈ શકે, સદિશ b 0 બાર હોઈ શકે, અને બંને a ક્રોસ b બરાબર 0 બાર નો મીનિંગ સમાંતર સમરેખ હોઈ શકે. એટલે આના પરથી આવું લખી શકાય, સદિશ a બરાબર 0 બાર અથવા સદિશ b બરાબર 0 બાર, અથવા a સમાંતર b. કેમ લખ્યું બેટા? કારણ કે આપણે મેં તમને આગળ જ ભણાવ્યું હતું, સદિશ a અને સદિશ b આવા હોય ત્યારે જ તમારો a ક્રોસ b બરાબર 0 બાર થાય, અથવા સદિશ a તમારો અહીંયા હોય અને એના પર જ સદિશ b હોય, અથવા એનાથી ઉપરની દિશામાં હોય, અહીંયા સદિશ b હોય યા અહીંયા સદિશ b હોય, ત્યારે a ક્રોસ b બરાબર 0 બાર. એટલે એનો મીનિંગ એવો કે a સમાંતર b છે. રાઈટ છે. હવે તમે મને એવું કહો, એક જ સમયે બે સદિશ લંબ હોય અને એક જ સમયે બંને સદિશ સમાંતર હોય, આવું શક્ય છે ગણિતમાં? નથી શક્ય. માટે અહીં a અને b એક જ સાથે સમાંતર અને લંબ ન હોઈ શકે. એટલે આ બધા ઓપ્શન કટ. એટલે આ બંનેનો સામાન્ય ઓપ્શન a બરાબર 0 બાર અથવા b બરાબર 0 બાર. એટલે જ માનાંકમાં સદિશ a બરાબર 0 અથવા માનાંકમાં સદિશ b બરાબર 0 થાય. રાઈટ. તો આ દાખલામાં જે હતું આના અને આના ઉપયોગ, તો એકવાર લંબ બને છે અને એકવાર સમાંતર બને છે. તો બેટા આ દાખલો મારી દ્રષ્ટિએ IMP છે, અમુક બાળકોને તકલીફ આપે. નેક્સ્ટ દાખલા પર જાઉં છું.
ABC અનુક્રમે ધીસ હોય તો સાબિત કરો કે A ક્રોસ B પ્લસ C બરાબર A ક્રોસ B વત્તા A ક્રોસ C. નિશ્ચાયકનું સૂત્ર છે બેટા. સૌ પ્રથમ A લખીશું, પછી B અને C, પછી આપણે A સદિશ લખવાના છે, પછી B પ્લસ C લખવાના છે. એટલે પહેલા I J K, પછી A ના સદિશો A1 A2 A3 લખીશું. B પ્લસ C એટલે B1 વત્તા C1, પછી B2 વત્તા C2, રાઈટ છે, અને B3 વત્તા C3, રાઈટ. હવે શું થશે અહીં આપણી પાસે, તમને બધાને ખબર છે. હવે નિશ્ચાયકમાં ભણ્યા હતા કે એક નિશ્ચાયકમાંથી બે નિશ્ચાયક કરવા હોય તો કરી શકાય. એટલે આ એક નિશ્ચાયક કર્યો જેમાં B1 B2 B3 લીધા, અને બીજા નિશ્ચાયકમાં C1 C2 C3 લીધા. તો આ કોનો ક્રોસ A અને B નો, એટલે આની જગ્યાએ A ક્રોસ B સદિશ લખો, અને આ કોનો A અને C છે એટલે A ક્રોસ C સદિશ લખો. તો આ સાથે અહીં દાખલો પૂર્ણ થાય છે, રાઈટ છે. તો માત્ર નિશ્ચાયકનો ઉપયોગ છે, એક નિશ્ચાયકમાંથી બે નિશ્ચાયકને છૂટા પાડતા. બસ આ જ કોન્સેપ્ટ યાદ રાખવાનો છે. નેક્સ્ટ, સદિશ A બરાબર 0 બાર હોય બેટા, અથવા ગાઢો 0 છે એવું સમજી લો. સદિશ B બરાબર ગાઢો 0 છે, જો સમજો 0 થીટા અથવા ગાઢો 0, રાઈટ છે. આ ત્રણ વસ્તુ લખાય. હવે તમને આવું આપે તો તમને 0 લાગે, પરંતુ એ 0 બાર હોય. A ક્રોસ B બરાબર 0 બાર. શું પ્રતીક સત્ય છે? ઉદાહરણ દ્વારા સમજાવો. એટલે અહીં તો કોઈ બી ઉદાહરણ લેવાનું છે બેટા. તો આવા દાખલાઓમાં તમારે A અને B યાદ રાખવા પડે, બરાબર છે. અને અહીં છે ને કદાચ એવું છે કે A અથવા B નોટ ઇક્વલ ટુ 0 હોય તો ભૂલ છે રકમમાં, કંઈક આ નોટ ઇક્વલ ટુ 0 છે એવું છે. તો સદિશ A આપણે 1 2 3 ધારી દીધો બેટા. અને હવે છે ને આ સદિશને 2 વડે ગુણી નાખો. કેટલા વડે ગુણી નાખો? 2 વડે. તો અહીં 2, પછી આને 2 વડે ગુણ્યા તો 4, અને 2 વડે ગુણ્યા તો 6. એટલે પછી A ક્રોસ B શોધીએ તો એ શું આવશે? 0 બાર આવશે. એનો માન શોધ્યો, ધીસ ઇઝ નોટ ઇક્વલ ટુ 0, અને આનો માન શોધ્યો, ધીસ નોટ ઇક્વલ ટુ 0. એનો મીનિંગ એવો સદિશ A અને સદિશ B શૂન્ય નથી, એટલે પ્રતિવિધાન સત્ય છે. એટલે જ્યારે પણ A ક્રોસ B બરાબર 0 બાર સાબિત કરવું હોય અને કોઈ ઉદાહરણ કહે તો તમે રેન્ડમ કોઈ પણ સદિશ લખી દો, એને 2 વડે ગુણી નાખો, 3 વડે ગુણી નાખો, 4 વડે ગુણી નાખો, ઓછા 2 વડે ગુણી નાખો, અને બીજો સદિશ બનાવી દો, બંનેનો ક્રોસ કરી દો, 100% 0 બાર આવશે, રાઈટ છે. કારણ કે બીજી અને ત્રીજી હારમાંથી હું 2 બાર કાઢ લઉં તો બેટા 1 2 3 થઈ જાય, અને નિશ્ચાયકમાં કોઈ પણ બે હાર સમાન હોય તો તેનું મૂલ્ય 0 થાય. પણ એ નિયમ અહીં ના લગાવાય, એટલે આ નિશ્ચાયક નથી એવું કીધું. આનું આ રીતે વિસ્તરણ જ કરવું પડે અને જવાબ લાવવો પડે. નેક્સ્ટ પર જઈએ. શિરોબિંદુ A B C વાળા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. તો બેટા સૌ પ્રથમ આપણે શું કરીશું? આગળ જ ભણ્યા હતા, A B અને C હશે. તો સૌ પ્રથમ આપણે સદિશ AB શોધવો પડે. તો રાઈટ છે. તો સદિશ AB શોધીશું કયા સૂત્રથી? આપણે આગળ ચર્ચા કરી રહ્યા છે B - AC. તો B - AC તમે સદિશ AB શોધશો. પછી સદિશ AC એટલે C બાર માઇનસ A બાર, એટલે આ તમારો સદિશ AC થઈ જશે. આ બંને શોધાઈ જાય પછી બંનેનો ક્રોસ શોધીશું I J K ની રીતે. જે જવાબ આવે એનો માનાંક શોધીશું. અહીં ત્રિકોણનું ક્ષેત્રફળ હોવાથી આગળ 1/2 આવશે. નેક્સ્ટ દાખલા પર જઈએ. સમાંતર બાજુ ચતુષ્કોણની પાસેની બાજુઓ આપી છે બચ્ચાઓ. હવે પાસેની બાજુઓ હોય એટલે A ક્રોસ B 1/2 આવશે નહીં, માત્ર A ક્રોસ B શોધવાનો છે. A અને B હોય, A ક્રોસ B I J K 1 - 1 3 2 - 7 1, અને સાદુરૂપ આપવાનું છે, અને પછી એનું માન શોધી નાખવાનું છે. એટલે 20 નો વર્ગ વત્તા 5 નો વર્ગ વત્તા ઓછા 5 નો વર્ગ, સાદુરૂપ આપતા 15√2 આવે. માટે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ માનાંકમાં A ક્રોસ B એટલે 15√2 થશે, રાઈટ છે. નેક્સ્ટ, અહીં આપેલું છે માનાંકમાં સદિશ A બરાબર 3 છે, માનાંકમાં સદિશ B બરાબર √2/3 છે, અને A ક્રોસ B શું આપેલું છે બેટા? આપણને એકમ સદિશ આપેલું છે. એકમ સદિશ એટલે જેનું મૂલ્ય 1 હોય. હવે આ 3 ને સાંકળતો હોય એવું સૂત્ર આપણે ભણ્યા હતા, sin થીટા. યાદ આવતું હોય તો બચાવો. માનાંકમાં A ક્રોસ B, માનાંકમાં A, માનાંકમાં B થશે. તો 1/3 into √3/3, 3 કટ થઈ જશે એટલે 1/√2 થશે. માટે sin થીટા બરાબર 1/√2, માટે થીટા બરાબર π/4 થશે, રાઈટ છે. નેક્સ્ટ દાખલા પર જઈએ આપણે. લંબચોરસના શિરોબિંદુ ABC ના સ્થાન સદિશ અનુક્રમે ધીસ છે. તો લંબચોરસનું ક્ષેત્રફળ શોધો. જો બેટા લંબચોરસ આપેલું છે
અહીં એ છે, બી છે, સી છે અને ડી છે. આનું ક્ષેત્રફળ શોધવું છે આપણે. તો સૌ પ્રથમ એ નો સ્થાન સદિશ આપેલો છે. આ વખતે સદિશ એ બી નથી આપ્યા, સ્થાન સદિશ એટલે બેટા યામ આપેલા છે. તો આપણે શું કરીશું, યામ પરથી પહેલા કોઈ પણ બે સદિશ શોધીશું. તો આપણે સદિશ એબી બીસી અથવા એડી સીડી બીસી કોઈ પણ બે સદિશ શોધીશું. તો સદિશ એબી શોધ્યો આ લોકોએ. સદિશ એબી શોધવા માટેનું સૂત્ર લખવાનું બી બાર માઇનસ એ બાર, એટલે બી માંથી એ ના સ્થાન સદિશો બાદ કર્યા અનુક્રમે, અને પછી બીસી એટલે સી બાર માઇનસ બી બાર બચાવો શોધવાના. પછી જે જવાબ આવે એનો શું શોધવાનું છે, આપણે મૂલ્ય શોધવાનું છે. એટલે ક્રોસ, તો માનાંકમાં એ બી ક્રોસ બીસી એટલે 2i ક્રોસ માઇનસ જે, માઇનસ નો માનાંક તો પ્લસ થઈ જશે એટલે આ 2 થશે, અને માનાંકમાં i ક્રોસ જે થશે. હવે i ક્રોસ જે એટલે k લખાય, અને k એકમ સદિશ છે, એકમ ઘટક સદિશ હોવાથી એનું મૂલ્ય 1 થાય એટલે જવાબ આવશે 2. માટે ab ક્રોસ bc ઇઝ ઇક્વલ ટુ 0. આ સાથે આપણું સ્વાધ્યાય 10.4 પૂર્ણ થાય છે. થેન્ક યુ.